રાજશ્રીબેન, ખાસ કરીને ચાંદખેડા ચોકડી ખાતે પહોંચ્યા છો. કયા પ્રકારનો કાર્યક્રમ, કયા પ્રકારનું આમંત્રણ, અહીં આવ્યા પછી સમગ્ર કાર્યક્રમ શું રહ્યો? આ બ્લુ લાઇન યુવા ચેરિટેબલ ટ્રસ્ટના દ્વારા આયોજિત દર વર્ષે કાર્યક્રમ થતો હોય છે. હું દર વર્ષે એમાં ભાગ લેતી હોઉં છું. 14મી એપ્રિલના બાબા સાહેબનો જન્મદિવસ અમે લોકો ઉજવતા હોઈએ છીએ અને આ દિવસને અમે યાદગાર બનાવીએ છીએ. આખા અમદાવાદમાં ચાંદખેડામાં એક આઈઓસી રોડ ઉપર એવું છે કે જાણે માનવ મહેરામણ બહાર નીકળતો હોય. 15 થી 20 હજાર પબ્લિક લોકો રોડ ઉપર આવતી હોય છે અને રોડ ઉપર આવીને અમે લોકો બાબા સાહેબનો જન્મદિવસ ઉજવતા હોઈએ છીએ. કેટલી સંખ્યામાં અહીંયા લોકો એકત્ર થયા, કયા પ્રકારની તૈયારીઓ પહેલેથી ચાલતી હતી અને કાર્યક્રમ આજે કેવો રહ્યો? આજનો કાર્યક્રમ ઘણો સરસ રહ્યો. આ કાર્યક્રમ હજુ તો શરૂઆત છે. આ તો ખાલી અમે ઉદ્ઘાટન કર્યું છે કે હા ભાઈ અમે આજે આવો કાર્યક્રમ આ તારીખે કરવાના છીએ. હજુ તો શરૂઆત છે. આધી હજુ આવવાની બાકી છે. આધી જોવી હોય તો તમારે 14મી એપ્રિલે આઈઓસી રોડ ઉપર ચાંદખેડમાં આવવું પડશે.